આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 41। સુરત મુનિ કહે છે કે, હે રાજન, વિસનગરના ભક્તજનોએ પ્રથમથી જ શ્રી હરિને પોતાના પુરમાં પધારવા માટે પ્રાર્થના કરી હતી। તેથી ભગવાન શ્રી હરિ વિસનગર પધાર્યા ને શ્રી હરિ પધાર્યા એવા સમાચાર સાંભળીને ત્યાંના ભક્તજનો વડનગર નિવાસી ભક્ત સમુદાયને સાથે લઈને તત્કાળ શ્રીહરિ સન્મુખ ગયા। ભગવાન શ્રી હરિની અતિશય કરુણાનું પોતાના અંતરમાં વારંવાર સ્મરણ કરતા ભક્તજનોએ માર્ગને વિશે ભક્તવૃંદની મધ્યે સમગ્ર ભક્તોના એકાત્મ બંધુ ભગવાન શ્રી હરિના સ્નેહપૂર્વક દર્શન કર્યા। હે રાજન, દર્શન કરતાની સાથે જ હર્ષપૂર્વક તેઓએ શ્રી હરિને પ્રણામ કર્યા ને શ્રી હરિની સાથે વાજતે ગાજતે પુરમાં પધાર્યા। માર્ગને વિશે ચાલતા ભક્તજનો અનેક પ્રકારના વાજિંત્રો વગાડતા હતા ને એ વાજિંત્રોની સાથે અનેક પ્રકારના મધુર કીર્તનોના સૂર રેલાવતા હતા। તેમજ બ્રહ્મ વેદજ્ઞ બ્રાહ્મણો વેદ મંત્રોના ઘોષ કરી રહ્યા હતા। પુરમાં પધાર્યા બાદ ભક્તજનોએ શ્રી હરિ અને તેમની સાથેના ભક્તોને યથાયોગ્ય નિવાસ કરાવ્યો અને હર્ષપૂર્વક યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરીને પોતાના મનોરથનું ફળ પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવ્યું। સૂર્ય શર્મા, મોતી, વનમાળી, ઉદ્યમ, અમૂલ્ય, અભિરામ આદિક વિપ્ર તેમજ પીતાંબર, ગણેશ, પુંજો, ચેલો આદિક અન્ય ભક્તજનોએ સ્નેહપૂર્વક શ્રી હરિ અને તેમની સાથે પધારેલા મુનિ મંડળની સેવા કરી। દુર્લભા, ઉજ્જવળા, જેઠી, હૃદયા, ઉદય કુમારી, સુવર્ણા, યતિની, જ્ઞાના, પુંજી, ધનવતી, શૃંખલા આદિક ધર્મમાં દ્રઢ નિષ્ઠા ધરાવતા સ્ત્રી ભક્તજનોએ અતિશય સ્નેહપૂર્વક શ્રી હરિની સેવા કરી। તે જ રીતે બીજા અનેક ભક્તજનોએ પણ શ્રી હરિની પરિચર્યા કરીને જીવનને ધન્ય બનાવ્યું। સમગ્ર ભક્તજનોએ નૂતન વસ્ત્ર, અલંકાર, ધન, પુષ્પ, ચંદન વગેરે દ્રવ્યથી શ્રી હરિનું પૂજન કર્યું। હે રાજન, ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ વિસનગર તથા વડનગરના હજારો બ્રાહ્મણોને લાડુ, કંસાર, ઘેબર, શીરો, દૂધપાક, માલપુઆ, જલેબી, ખાજા, પેંડા, અનેકવિધ શાક તેમજ શર્કરા મિશ્રિત કેસર કેરીનો રસ આદિક ભાતના ભોજનથી સંતુષ્ટ કર્યા અને સમાજમાં સદ્ધર્મનું પ્રવર્તન કર્યું। ભગવાન શ્રી હરિએ આ પ્રકારે 2.5 માસ સુધી બ્રાહ્મણોને જમાડ્યા ને અષાઢ સુદ બીજના દિવસે પુષ્ય નક્ષત્રમાં અનેકવિધ સામગ્રીથી રથયાત્રાનો મહાન ઉત્સવ ઉજવ્યો। તે સમયે શ્રીનગર નિવાસી નથુ ભટ્ટ આદિક ભક્તો શ્રી હરિ પાસે આવીને પોતાના પુરમાં પધારવા માટે વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા। ત્યારે ભગવાન શ્રી હરિ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, હું તમારે ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા આવીશ। અત્યારે તમે સૌ શ્રીનગર પ્રયાણ કરો। હે રાજન, આ પ્રકારે શ્રી હરિના વચનો સાંભળીને સર્વે ભક્તજનો પોતાના પુર પ્રત્યે પાછા ફર્યા। ભગવાન શ્રી હરિ પ્રતિદિન મધ્યાહ્ન તેમજ રાત્રિના સમયે સભામાં ઉપસ્થિત સમગ્ર ભક્તજનોને સુખ આપતા ને એકાંતિક ધર્મ સંબંધી વાતો કરતા હતા। એક સમયે અષાઢ સુદ દશમીની રાત્રિએ ભક્તજનોની સભામાં ઊંચા સિંહાસન પર શોભતા ભગવાન શ્રી હરિ
ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તો, આવતીકાલે એકાદશી છે. આ એકાદશીથી આરંભીને 4 માસ પર્યંત ચાતુર્માસનો શુભ આરંભ થાય છે. તેમાં મારા આશ્રિતે પોતાની શક્તિ અનુસાર તપશ્ચર્યા કરવી. શ્રી હરિના વચનો સાંભળીને ભક્તજનો કહેવા લાગ્યા કે, હે ભગવાન, તમે ધર્મના પ્રવર્તક છો, તેથી અમારે આ પૃથ્વી પર કેવા પ્રકારનું તપ કરવું એ તમે અમને જણાવો. ત્યારે શ્રીહરિ કહે છે કે, હે ભક્તજનો, ચાતુર્માસ માન કરવા યોગ્ય તપના પ્રકાર હું તમને જણાવું છું. તેમાં સર્વપ્રથમ તો ઇન્દ્રિયો અને મનની એકાગ્રતા કેળવવી એ સર્વશ્રેષ્ઠ તપ છે. પોતાને ઈચ્છિત વિષય રસથી પુષ્ટિ પામેલી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારેય પણ ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર બની શકતી નથી. તે હેતુથી પંચ વિષયનો ત્યાગ કરવો. ઇન્દ્રિય સંબંધી વિષયોના મધ્યે રસના ઇન્દ્રિય સંબંધી રસ નામનો વિષય પ્રધાન મનાયેલ છે. તેથી તપશ્ચર્યા કરતા પુરુષે પ્રયત્નપૂર્વક ઉપવાસાદિક સાધને કરીને તેના પર વિજય મેળવવો. રસ વિષય પ્રબળ હોવાને કારણે જ પ્રાચીન કાળના મહર્ષિઓ ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરતા. તેમજ અત્યારે વર્તમાન કાળમાં પણ કેટલાક સાધકો વ્રતોપવાસ કરે છે. આ કળી કાળમાં 4 માસ પર્યંત ઉપવાસ કરવા માટે કોઈ પુરુષ સમર્થ જણાતો નથી. તેથી 4 માસ ફલાહાર કે કેવળ દૂધપાન કરવું અથવા એક અન્નનું ભક્ષણ કરવું. ચાતુર્માસમાં શાકનું ભક્ષણ ન કરવાનો નિયમ ગ્રહણ કરવો અથવા માત્ર શાક ભક્ષણ કરવાનો નિયમ ગ્રહણ કરવો અથવા કેવળ દહીં જમવાનો નિયમ ગ્રહણ કરવો અથવા માત્ર તિલ ભક્ષણ કરવાનો નિયમ ગ્રહણ કરવો તેમજ ઘી આદિક પદાર્થોનો ત્યાગ કરવો. આ બધાં સાત્વિક વ્રતો છે. શ્રાવણ માસમાં શાક ન જમવું, ભાદરવા માસમાં દહીં ન જમવું, આસો માસમાં દૂધનો ત્યાગ ને કાર્તિક માસમાં દાળનો ત્યાગ કરવો. ચાતુર્માસમાં રીંગણા, મૂળા, કળીંગડું, તરબૂચ વગેરે વસ્તુઓનું ત્રૈવર્ણિક પુરુષે સેવન ન કરવું. ધનવાન ગૃહસ્થે પોતાની શક્તિ અનુસાર નિર્દંભપણે અન્નદાન અને સુવર્ણ દાન કરવું. ચાતુર્માસમાં ધારણા પારણાનું વ્રત સર્વશ્રેષ્ઠ કહ્યું છે. આ વ્રત મહાફળ આપે છે ને ગૃહસ્થ તથા સાધુઓથી બની શકે તેમ હોવાથી અવશ્ય કરવું. આ વ્રત સર્વે વ્રતો કરતાં ઉત્તમ વ્રત છે. તેથી પુરુષ તથા સધવા વિધવા સ્ત્રીઓએ યુવાવસ્થાને વિશેષપણે કરીને આ વ્રત કરવું. વ્રતના અંગભૂત બ્રહ્મચર્યાદિક સમગ્ર નિયમોનું પ્રયત્નપૂર્વક પાલન કરવું. અન્યથા કેવળ શરીરને પરિશ્રમ પડે પણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય નહીં. વ્રત કરતા મનુષ્યના શરીર તેમજ સામર્થ્ય અનુસાર બ્રહ્મ વૈવર્તાદિક પુરાણોમાં ચાતુર્માસ માન કરવા યોગ્ય વ્રતોના અનેક પ્રકારો બતાવ્યા છે. સકામ અથવા નિષ્કામી પુરુષે ચાતુર્માસના વ્રતોનું પોતપોતાની શક્તિ અનુસાર પ્રયત્નપૂર્વક પાલન કરવું. સકામી પુરુષોને વ્રતનું ફળ નિશ્ચય પ્રાપ્ત થાય છે ને નિષ્કામી પુરુષો ઉપર ભગવાન શ્રી વાસુદેવની પ્રસન્નતા થાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. નિયમપૂર્વક અનુષ્ઠાન કરેલા વ્રતની જ્યારે સમાપ્તિ થાય ત્યારે ભગવાનનું પૂજન કરવું. શક્તિ અનુસાર સાધુ તથા બ્રાહ્મણોને જમાડવા. આ પ્રમાણે કરવાથી સમગ્ર વ્રતોના ફળની નિશ્ચય પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે વિસનગર તથા વડનગરના બ્રાહ્મણોને ભોજન કરાવીને આનંદ પમાડ્યાનું વર્ણન કર્યું ને નામે 41મો અધ્યાય સંપૂર્ણ.
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.